કર્યા કંચન કરે वो करे आप समान। સ્વાધ્યાયનો વિષય ચાલે છે મોક્ષ માર્ગની સાધનામાં પ્રત્યક્ષ સદગુરુ સત્પુરુષની અનિવાર્યતા. શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 200 આધારે સમજવું તો સરળ છે, પણ શ્રદ્ધા થતી નથી. ન થાય તો ધીમે 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 વારંવાર ચિત્તને સમજાવવાથી તે વાત બેસે છે અંતરમાં. એના 2-3 સાદા દ્રષ્ટાંત ચાલુ જીવનના લઈએ તો સમજણ પડે. સમેટ શિખરની યાત્રા કરવા જઈએ અને 3 વાગે રાતના ચડવાનું ચાલુ કરીએ કે 4 વાગે ચાલુ કરીએ તો સાથે ભૂમિઓ લઈ જઈએ છીએ. સાથે ભૂમિઓ લઈ જઈએ છીએ. તમારો દીકરો PhD નું કરે છે તો એ પોતે કરી શકતો નથી. હી હેઝ ટુ બી અંડર અ ગાઈડ. હી મસ્ટ ચૂઝ અ ગાઈડ. એના એક ટીચર હોય, એને ગાઈડ કહેવામાં આવે છે. અને તમે કંઈક પર્યટન સ્થળો પર જોવા જાઓ, જૂના કિલ્લાઓ અથવા મંદિરો અથવા એવી જગ્યાએ, તો ત્યાં પણ પેલો ગાઈડ આવે છે સાથે, તમને સમજાવે છે કે આ મંદિર છે, આ ભગવાન છે, આ કિલ્લો છે, આ અમુક રાજા અહીં રહેતા હતા, આ એનો ઇતિહાસ છે, આ એનું શિલ્પકામ છે, આ અહીંયાનો માર્બલ અહીંનો છે, અહીંયા આવી કોતરણી છે, આવું બધું સમજાવે છે. આવી નાની નાની બાબતમાં જો કોઈની આવશ્યકતા માર્ગદર્શકની રહેતી હોય તો અનાદિકાળથી જેનો સાચો પરિચય કર્યો નથી એવું જે પોતાનું નિજ સ્વરૂપ ચૈતન્ય તત્વ જે હૃદય મંદિરમાં વિરાજમાન છે, આમ તો આખા શરીરમાં વિરાજમાન છે, એને પામવા માટે કોઈની જરૂર નથી એમ જો કોઈ કહે તો તે સુયુક્તિથી પણ બાધા પામે છે. ઇટ ઇઝ ઇલોજિકલ ટુ સે. અત્યારે વિષય નથી આપણે લેવો, પણ જો આ બધી વાતમાં તો સ્વીકારે છે તો આ વાતમાં તો અવશ્યપણે સદગુરુની અનિવાર્યતા સ્વીકારવી જોઈએ નહીં. પ્રત્યક્ષ સદગુરુની વાત કરેલી છે જે આગળ આવશે. આપણે ગઈકાલે 3જો મુદ્દો અડધો થયો હતો, ફરીથી વાંચી જઈએ આગળ. 3જો મુદ્દો, જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ. એ સ્વાભાવિક સમજાય છે, છતાં જીવ લોકલજ્જાદી કારણોથી અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી. એ જ અનંતાનુબંધી કષાયનું મૂળ છે. થોડું કડક પણ લખ્યું છે. આમ તો ગઈકાલે વિચારણા થઈ ગઈ હતી. અમારા મહારાજ આવ્યા હોય તો અમે જઈએ, પણ બીજા કોઈ ગમે તેવા મહાન સંત, ગુણિયલજન, ધર્માત્મા, આત્મજ્ઞાની, મુનિ, આચાર્ય કોઈ પણ આવ્યા હોય તો અમે ના જઈએ, કારણ કે અમારા વાળા નથી. અમારા બાપ દાદા એને માનતા નહોતા. એટલે એનો શું અર્થ થયો? હું દેહ છું
અને મારા બાપ દાદા એ જ મારું સર્વસ્વ છે. જ્યારે મોક્ષ માર્ગ ક્યારે મળે? હું આત્મા છું અને પરમાત્મા, સદગુરુ અને ધર્મ મારા છે એમ અંતરમાં માને અને વર્તે તો કલ્યાણ માર્ગની પ્રાપ્તિ થાય. જ્યાં સુધી મારા બાપુજી, મારી બા, મારા દીકરા, આવું બધું અંદરમાં ચાલતું હોય એ બધા ખરા, એ બધાનું કામ કરવાનું, પણ મોક્ષ માર્ગ તો એવો છે. સંતોએ સાદી ભાષામાં સમજાવ્યો છે. સુખી રહું સુખમાં, સુખી રહું દુઃખમાં, સુખ ને દુઃખના ભેદ ટાળો. રહેવું સંસારમાં, મનુષ્ય અવતારમાં, જળ અને કમળની પેઠ રાખો. પાળું મુજે ધર્મને, કરું સહુ કર્મને, ફળતણી આશથી દૂર રાખો. વાલા ફળતણી આશથી દૂર રાખો. માં છે, બાપ છે, પતિ છે, પત્ની છે, દીકરા છે, દીકરી છે, ધંધો વેપાર, મોટી ખેતી, મોટી ઇન્ડસ્ટ્રી બધું છે, પણ આત્માથી સહુહીન અને આત્માને બતાવનાર પરમાત્મા અને સદગુરુ અને ધર્મથી એમનો બીજો નંબર, પહેલો નંબર એમનો નહીં. આ દ્રષ્ટિ કેળવીએ તો કામ થાય. અત્યારે આપણા હૃદયના સિંહાસન પર કોણ બેસી ગયું છે? આ બધા બેસી ગયા છે. અને ભગવાન બિચારા 4 વાર આવ્યા, પણ બોર્ડ હતું ઉપર હાઉસફુલ, તો ભગવાન પાછા ગયા. ભગવાન આવ્યા, દરરોજ આમ પ્રાર્થના કરે ને, એટલે ભગવાન શું લાવ જવું તો ખરો, હવે 2-4 દિવસથી દરરોજ બોલાવે છે, તો એ તો ગયા તો ભાઈ અંદર જવા જાય તો સાહેબ જગ્યા નથી, ઠસો ઠસ બધું ભરેલું છે. આ સ્થિતિ આપણી છે. એ સ્થિતિમાં મોક્ષ માર્ગની પ્રાપ્તિનું નિશ્ચય, મોક્ષ માર્ગની પ્રાપ્તિનું સ્વપ્ન પણ ન આવી શકે. નિશ્ચય મોક્ષ માર્ગની પ્રાપ્તિનું સ્વપ્ન. તો કે સાહેબ શું કરવું? તો કે એ બધાને એમ કેવું કે ભાઈ તમે બધા નીચે બેસો. એ બધા છે ને, દીકરો, બંગલો, મોટર, સોનું, ચાંદી, સાડીઓ, હીરાના સેટ, હા, પતિ, પત્ની, મા, બાપ, ભાણિયા, ભત્રીજા, એ બધા તમે નીચે બેસો. આ ઉપર છે ને મારા સ્વામી ઋષભદેવ કે મહાવીર કે પારસનાથ કે રામ કે સદગુરુ કે જે હોય તે, એમને ઉપર બેસાડ્યા. પેલા બધા નીચે બેસે. એમને મારી નાખવાનું નથી, એમને કાઢી મૂકવાનું નથી અત્યારે, પછી એમની જાતે જ જતા રહેશે. અથવા પ્રેમથી કહેશો, નહીં હવે હું મારા સ્વામી સાથે જ છું, તમે બધા જઈ શકો છો, હું મારા પ્રભુ સાથે છું, એવું બોલો છો. મેં તો પ્રીતિ કરી પ્રભુ સાથ, બીજેથી તોડી રે, હવે શ્રી સદગુરુ સંગાત, બની છે જોડી રે, હવે શ્રી સદગુરુ સંગાત, બની છે જોડી રે. આ કાવ્ય નથી, અનુભવ વાણી છે. કાવ્ય નથી, આ કવિતા નથી. કેમ કવિઓ બેઠા બેઠા આવી કલ્પના કરે? ના, આ કવિઓ નથી, આ તો જ્ઞાનીજનો છે. જ્ઞાનીજનો મહાકવિ હોય, આ બધા હતા ને, પણ એમનું કવિ પણ મુખ્ય નથી. એમની આત્માની મસ્તી જે નથી સસ્તી, અને જેના વિના જીવન છે પસ્તી. આત્માની મસ્તી
નથી કઈ સસ્તી, ને તે પ્રાપ્ત કર્યા વિના જીવન છે પસ્તી. આ પસ્તીમાં આપી દો ને, કે આ પસ્તીમાં નાખી દો. હવે ભંગાર ભંગાર. આપણને એવું કંઈ લાગતું, કોઈને પૂછે કેમ છો, સાહેબ લીલા લહેર છે, ટેસડા છે, શું દીકરા કમાય છે. હા હા, દર વર્ષે 2-3 નવી મોટરો, ટેલિવિઝન, રેડિયો, રેફ્રિજરેટર, હવે તો કોમ્પ્યુટર ને. બહુ સારું છે સાહેબ. ભાઈ જ્ઞાની કહે છે, હે જીવ, ભ્રમામાં તને સત્ય કહું છું, સુખ અંતરમાં છે, બહાર શોધવાથી મળશે નહીં. અને તું જ્ઞાનીની વાણીથી વિરુદ્ધ બોલે છે, માટે તને નજીકના ભવિષ્યમાં કલ્યાણનો માર્ગ પ્રાપ્ત થાય નહીં. આ વાત અહીં નાસ્તિથી કીધી, એ અસ્થિથી 609 મુદ્દામાં કીધી છે. કઈ લોકલજ્જાદી કારણોથી અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી, એ જ અનંતાનુબંધી કષાયનું મૂળ છે. એને માટે અહીં કહે છે કે શું કરવું સાહેબ, સત્પુરુષ મળી જાય તો શું કરવું. એ માત્ર એનું 2 કે 3 જ વાક્યો વાંચીએ. 609મો આંક 11મો મુદ્દો. સત્સંગની ઓળખાણ થવી જીવને દુર્લભ છે. કોઈ મહત પુણ્ય યુગે તે ઓળખાણ થયે નિશ્ચય કરી આ જ સત્સંગ છે, સત્પુરુષ છે એવો સાક્ષીભાવ ઉત્પન્ન થયો હોય, તે જીવે તો અવશ્ય કરી પ્રવૃત્તિને સંકોચવી. હવે બીજું કારખાનું નહીં, મોટર બીજી નવી નહીં. જરૂર હોય તો ખરાબ થઈ જાય, બહુ જૂની થઈ જાય તો બીજી લાવવી પડે, પણ એ લક્ઝરી માટે નહીં, વધારે મોંઘી પડે છે એટલે. તે જીવે તો અવશ્ય કરી પોતાની પ્રવૃત્તિને સમય. પ્રવૃત્તિનો અર્થ કયો? સાંસારિક પ્રવૃત્તિ એમ સમજવો. પરમાર્થની પ્રવૃત્તિ 6ઠા ગુણસ્થાન સુધી રહે છે. એમને 84 પાહુડ લખ્યા, 700 દીક્ષાઓ આપી, લાખો શ્રાવકો હતા, મોટા રાજા મહારાજા નગર શેઠ. એ એમના જે જગ્યાએ હોય, વનમાં હોય તો વનમાં, અને કોક વાર મંદિરમાં હોય તો મંદિરમાં બહાર બેસી રહેતા. શિષ્યના ક્લાસીસ ચાલે છે, અધ્યાત્મનો કક્ષ ચાલે છે, સિદ્ધાંતનો કક્ષ ચાલે છે, અમુક શાસ્ત્ર ભણાવે છે, મહારાજ ધ્યાનમાં બેઠા છે, મહારાજ પોતે અંગત સ્વાધ્યાય કરે છે. કઈ પ્રવૃત્તિ કાઢવાની છે? અશુભ પ્રવૃત્તિ, અર્થ અને કામરૂપી પ્રવૃત્તિ. એકદમ કાઢી ન શકાય, ઘટાડવાની ઘટાડવાની ઘટાડવાની. એ એકલી ઘટાડવાની નહીં, આ બાજુ વધારવાની. ધર્મની પ્રવૃત્તિ વધારવાની, સત્સંગ વધારવાનો, સ્વાધ્યાય વધારવાનો, તીર્થયાત્રા વધારવાની, દાન વધારવાનો, નિયમો વધારવાના. તે જીવે તો અવશ્ય કરી પ્રવૃત્તિને સંકોચવું. પોતાના દોષ ક્ષણે ક્ષણે, કાર્યકારી અને પ્રસંગે પ્રસંગે તીક્ષ્ણ ઉપયોગે કરી જોવા, જોઈને તે પરીક્ષિત કરવા, અને તે સત્સંગને અર્થે દેહ ત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારવો. પણ તેથી કોઈ પદાર્થને વિશે વિશેષ ભક્તિ સ્નેહ થવા દેવો યોગ્ય નથી. આવું છે સાહેબ. છોકરાઓ કહે છે કે બાપા હવે આપણે પૈસાવાળાને વળી ધર્મ શું? બાપા મને ના કહે, છોકરાઓ ના કહે છે સાહેબ મારે આવવું છે, પણ છોકરાઓ પ્રેમથી સમજાવવાના, 1 વાર 2 વાર 3 વાર. એના બાપુજીને પણ, એને બાપુજી ના કહે તો પણ સમજાવવાના કે ચલો તમારી સાથે, હું તમે જુઓ તો ખરા કે શું છે, હું ક્યાં જઉં છું. પ્રેમથી 1 વાર 2 વાર 3 વાર. પછી ખોટું લાગે એવું પણ કરવું જોઈએ. તમે કહેશો તો પણ હું જઈશ ધર્મ માટે,
અને તમે ગમે તેટલી મનાઈ કરશો તો પણ હું જઈશ, અને એમ કરતા કદાચ મારે ઝેર પીવું પડે કે મારે તમે મને પરલોકમાં પહોંચાડી દો તો પણ મને કંઈ પણ વાંધો નથી. આવું મીરાએ કર્યું, શબરીએ કર્યું, ચંદનબાળાએ કર્યું, ગૌતમ સ્વામીએ કર્યું. 500 શિષ્યો હતા કે ઉભા હું પૂછી આવું 500 શિષ્યોને કે મારે દીક્ષા લેવી છે ભગવાન પાસે. લઈ લીધી ભગવાન પાસે દીક્ષા. પછી પેલા 500 શિષ્યો કે ઓહો, આપણા ગુરુ વળી કોઈકના શિષ્ય થઈ ગયા. અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી, જે છે તે બરાબર છે. ના, અંદરમાં વિચાર વિવેક પૂર્વક, એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા, આત્માના, પરમાત્માના, સદગુરુના સ્વરૂપના અને ધર્મના સ્વરૂપના વિચારો, એકલા આત્માના નહીં, આત્મા રાજા પણ એની સાથે બધા પ્રધાન ઘણા જોઈએ. અહીંયા તમારે કોઈ પ્રેસિડેન્ટ આવે તો એકલા આવે સાહેબ, 3-4 ફટફટિયા વાળા હોય, 2-3 પેલી એસ્કોર્ટ જીપો હોય, પછી બીજી 2-3 ગાડીઓ હોય, બધો રસાલો હોય. એમ ધર્મ કરવા જઈએ ત્યારે ધર્મની પ્રારંભિક ભૂમિકામાં પરમાત્મા માથે હોવા જોઈએ, સદગુરુ માથે હોવા જોઈએ. ધર્મના જે પણ કંઈ લક્ષણ, વિનય, ક્ષમા, દયા, સદાચાર, આ બધું પાળવું જોઈએ. આ બધું આપણામાં હોવું જોઈએ. ન હોય તો આપણે લાવવું જોઈએ. તો અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી. જ્યાં આત્મજ્ઞાન નથી ત્યાંથી આત્મજ્ઞાન પ્રાપ્ત થાય નહીં, એવું સર્વત્ર કહ્યું છે. આપણે તો માત્ર એક આત્મસિદ્ધિની ગાથા બોલીને આગળ ચાલીએ. આત્મજ્ઞાન ત્યાં મોનેપણો તે સાચા ગુરુ હોય, બાકી કુળ ગુરુ કલ્પના આત્માર્થી નહીં જો. સદભાવ બધા પ્રત્યે, પ્રેમ બધા પ્રત્યે, પણ સદગુરુ તો તે કે જેમની દશા જ્ઞાન, આનંદ, શાંતિ અને સહજ પરોપકાર વાળી છે. જ્ઞાન, આનંદ, શાંતિ અને સહજ પરોપકાર વાળી. અને એવું ન કરે તો કે છે અનંતાનુબંધી કષાયનું મૂળ છે, મિથ્યાત્વને પાકું કરે છે. કારણ કે અજ્ઞાનીને મળે તો અજ્ઞાન પાકું થાય. કારણ કે બોલનારે અજ્ઞાની છે ને સાંભળનારે અજ્ઞાની છે. બે અજ્ઞાન તો અજ્ઞાન પાકું થાય છે. માટે સત્પુરુષને ઓળખવાને માટે તીવ્રતા રાખવી. અને એવા કોઈ સત્પુરુષ મળે તો પછી કે છે દેહ જાય તો જવા દેવો, પણ એથી વિશેષ અન્ય કોઈ પદાર્થમાં સ્નેહ થવા દેવો નહીં. ચોથો મુદ્દો આગળ. જ્ઞાનની પ્રાપ્તિ જેણે ઈચ્છવી તેણે જ્ઞાનીની ઈચ્છાએ વર્તવું, એમ જીનાગમાદી સર્વશાસ્ત્ર કહે છે. પોતાની ઈચ્છાએ પ્રવર્તતા અનાદિકાળથી રખડ્યો. અન્યત્ર આપણે આણાએ ધમ્મો અને આણાએ તમો એ વાત પણ આવી ગઈ છે 194માં. આજ્ઞાનું આરાધન એ જ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ જ તપ, એમ આચારાંગ સૂત્રમાં ભગવાને કહ્યું છે. તો જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ. એ
જ્ઞાનની પ્રાપ્તિ જેણે ઈચ્છવી તેણે જ્ઞાનીની ઈચ્છાએ વર્તવું, એમ જીનાગમાદી સર્વશાસ્ત્ર કહે છે. જ્યારે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે વર્તવા જઈએ ને ત્યાં પેલું મન શું કહે છે? મને આવું બધું ન ફાવે, મને આવું બધું બેસવાનું ને મોઢે કરવાનું ને નીચે બેસવાનું ને વળી વંદન કરવાનું ને આવું બધું મન ન ફાવે. મન એમ કહે છે. તો આપણે એને સમજાવવું. વિનય વિના વિદ્યા નહીં, અને વિદ્યા વિના સંકિત નહીં, અને સંકિત વિના ચારિત્ર નહીં, અને ચારિત્ર વિના મોક્ષ નહીં. તો શરૂઆતમાં જ્ઞાની પુરુષના ચિત્તને વિશે, ચરણને વિશે ચિત્ત સ્થાપવું ઘણું અઘરું છે. 422 છે. 500 ને હા બરાબર. ત્યાં આગળ બહુ થયો હતો ફિનિક્સમાં. ફિનિક્સ એટલે અમેરિકામાં એલએની પાસે છે. ત્યાં વિશેષ એનો બહુ વિસ્તાર થયો હતો. તો જ્યારે આપણે જ્ઞાનીની આજ્ઞા પાળવાનું કહેવામાં આવે ત્યારે આપણું માઇન્ડ છે ને, એટલે આપણું ચિત્ત છે ને, એ બળવો કરે છે. આમાં 454 પાનું છે. તમારે 1-2 પાના આગા પાછા હશે. એનો ઉપાય બતાવે છે. ત્રીજા પેરેગ્રાફની બીજી લીટી. જ્ઞાની પુરુષના ચરણમાં મનનું સ્થાપન થવું પ્રથમ કઠણ પડે છે, પણ વચનની અપૂર્વતાથી, તે વચનનો વિચાર કરવાથી તથા જ્ઞાની પ્રત્યે અપૂર્વ દ્રષ્ટિએ જોવાથી મનનું સ્થાપન થવું સુલભ થાય છે. આ નિશ્ચય કીધો. પછી નીચે બધો વ્યવહાર પણ કીધો છે. એ વિસ્તારથી વાંચી લેવો. જ્ઞાની શરૂઆતમાં તો એવું થોડુંક કહે કે જે આપણી પરીક્ષા માટે હોય. આઈએએસ કે એવી કોઈ મોટી પરીક્ષાઓ હોય એમાં એકદમ પાસ ન કરે, અઘરા પ્રશ્નો પૂછે. એમ પહેલા શરૂઆતમાં જ્ઞાની પણ થોડું કે જોવું તો ખરો એનું કેટલી એની અંદરની ઝંખના છે. આપણે દ્રષ્ટાંત લીધું હતું હમણાં વર્તમાનમાં એક જગ્યાએ. એક સત્સંગની સભા હતી. એમાં એક યુવાન ભાઈને ખમીસ બમીસ કાઢી અને પાછળથી જે ભાઈએ મને વાત કરી એણે તો કીધું કે બૂટ, પણ કદાચ ચંપલ હોય કે બૂટ હોય. એ પાછળથી જોરથી મારતા હતા બરડા પર. કેમ લાગે છે? બહુ સારું લાગે છે. સદગુરુ મારું શરણ છે, સદગુરુ કહે તે મારે કરવાનું. પછી બીજી વાર મારે. કેમ લાગે છે? બહુ સારું લાગે છે, મને કંઈ વાંધો નથી, ભલે સોળ પડી જાય, લોહી થોડું નીકળે તો પણ વાંધો નહીં, પણ મારે તો સદગુરુ તે જ શરણ છે, મારે સત્પુરુષનું શરણ છોડવું નથી. કોક વાર આવું પણ કરે. પ્રાય તો આવું કરતા નથી, પણ કરે. કોઈક વાર કરે જોવા માટે કે તું કેટલા પાણીમાં છો, તું કેટલા પાણીમાં છો એ માટે કડક પરીક્ષા પણ કરે. પોતાની ઈચ્છાએ પ્રવર્તતા અનાદિકાળથી રખડ્યો, માટે જ્ઞાની કહે તેમ કરવું. આપણે રમણ મહર્ષિએ કેવી વાત તો કરી હતી. એટલે કલેક્ટર કોઈક આવ્યા ને પછી કે મને જાણવા મળ્યું છે કે આપ બહુ મોટા જ્ઞાની છો, તો મને જ્ઞાન આપો, હું જ્ઞાન લેવા આવ્યો છું. કે ભાઈ તમે થોડા દિવસ રોકાઓ,
અહીંયાની બધી ચર્યા નિહાળો, પછી તમને જ્ઞાન મળશે. એ સારું સારું, એ તો ગયા. બીજા પેલા કહે અહીં તો દરેકે સવારે કામ કરવાનું અને ઝાડુ લઈને કમ્પાઉન્ડ સાફ કરવાનું અને વરંડો સાફ કરવાનો. પેલા કલેક્ટર એકદમ પેલા સંતને કહે છે, મારે આવું કઈ જ્ઞાન જોઈતું નથી, હું કોણ છું ખબર છે? મારે ઘેર 12 નોકરો છે, હું વળી આવું કામ કઈ કરું? કઈ વાંધો નહીં ભઈલા, જ્યારે તમને કરવાનું મન થાય ને ત્યારે આવજો હો. તે વખત પછી તમને જ્ઞાન કદાચ મળે. હજુ કદાચ મળે એમ કે છે, કારણ કે જ્ઞાનનો બોધ આપે એટલે તરત કઈ પચી જાય એવું નથી. એ વાત ગઈકાલ થઈ ગઈ હતી. દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી તમારી દુનિયામાં કેટલી ધીરજ રાખો છો એવી ધીરજ અહીંયા રાખવી પડે. તમારો બાબલો છે તે 3 વર્ષનો થયો તો એમ કહો છો આનો મોટો 3 વર્ષનો ઢગો થયો ને કમાતો નથી, આનો 3 વર્ષનો ઢગો થયો ને કમાય એવું કહો છો? સાહેબ 3 વર્ષનો તો કંઈ કમાય, એ તો મોટો થાય ને પછી 22, 23, 24, 25 વર્ષનો થાય ને પછી ભણે ગણે ને બરાબર લાઈનસર થાય એટલે પછી આપણે કમાઈને આપે. ત્યાં આગળ કેટલી ધીરજ રાખો છો? તો અહીંયા આગળ સાહેબ કઈ એવો કિમિયો બતાવો કે આપણને આત્મજ્ઞાન થઈ જાય. આત્મજ્ઞાન લેવાની કે દેવાની વસ્તુ નથી. પુરુષાર્થ પોતાનો અને માર્ગદર્શન સદગુરુનું, એમ બંનેનો સમન્વય થાય તો ક્રમે કરીને આત્મજ્ઞાન પ્રગટે. એમ સર્વજ્ઞાની પુરુષોએ કહ્યું છે. બોલી આત્મસિદ્ધિથી. આવે જાયે વેદશા સદગુરુ બોધ સુહાય, તે બોધે સુવિચારણા ત્યાં પ્રગટે સુખદાય. છેલ્લા સાથી 2 ખરા, હિંમત ને વિશ્વાસ, એ 2 વીણ બીજા બધા થાય નકામા ખા. નીચે લખ્યું છે બૂટ, ચંપલ અને અહમ 3 ઉતારવા. બૂટ ને ચંપલ તો ઉતાર્યા પણ મનમાં શું છે? આ લોકો આત્માર મહારાજ શું ભણેલા છે? મેટ્રિક પાસે એમને શું આવડે છે? એટલું ગુજરાતી ને હિન્દી 2 જ આવડે છે ને. મને તો સંસ્કૃત, પ્રાકૃત, ફ્રેન્ચ, પર્શિયન, ઉર્દુ, લેટિન 12 ભાષા મને આવડે છે. મેં તો મોટા મોટા શાસ્ત્રો પર ટીકા લખી છે. આ તમારા મહારાજ હું મનમાં જ્ઞાનનો મદ લઈને આવ્યો, કોઈ કુળનો મદ લઈને આવ્યો, કોઈ રૂપનો મદ લઈને આવ્યો, કોઈ પૈસાનો મદ લઈને આવ્યો, કોઈ સત્તાનો મદ લઈને આવ્યો, એનું કલ્યાણ થઈ શકે. એટલે ગંગા સતીજીએ એક માર્મિક શબ્દ મૂક્યો છે. ભક્તિ કરવી હોય તેણે રાખ થઈને રહેવું ને પછી આગળ કહે છે. ત્યાં એમ જનરલ તો કહી દીધું, ભક્તિ કરવી હોય તેણે રાખ થઈને રહેવું ને મેલવું અંતર કેરું માન રે. આમ કીધું એટલે બહારનું એકલું નહીં, મેલવું અંતર કેરું માન રે. સાહેબ મારા 4 દીકરા છે, અમેરિકા બધા કમાય છે. હા, હું કઈ જેવી તેવી નથી. હા, મારા દીકરા જોયા છે કેવા છે. માં, દીકરો પોતાનો માને તો આત્મજ્ઞાન ન થાય. દીકરો આપણો નથી, શરીર આપણું નથી તો દીકરો આપણો હોય? દીકરો મિત્ર, દીકરી પણ મિત્ર, જમાઈ પણ મિત્ર, દુનિયામાં સૌ મિત્ર. કોઈની સાથે મોહ નહીં. કડવું લાગે છે, વાંધો નહીં. રાગ છે
ત્યારે મુમુક્ષુ કહેવાય એમ કે છે ને ભાઈ 254 એમ કીધું ને, સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાઈને એક મોક્ષને વિશે યત્ન કરવો. જો પોતાની ઈચ્છાએ પ્રવર્તતા અનાદિકાળથી રખડ્યો. ઘણા કે સાહેબ મને એવું બધું ન ભાવે, હું મારી જાતે કરીશ. તમને સામાન્ય સામાન્ય વાત કરી દો, કયું શાસ્ત્ર વાંચવાનું મને કહી દો, પછી મારી જાતે વાંચીશ. તો કૃપાળુ દેવ તો ના કહે છે, દરેક જ્ઞાની પુરુષો ના કહે છે. પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં 58મી ગાથાની ટીકામાં કહ્યું છે, અને કૃપાળુ દેવે અંતિમ સંદેશમાં 4થી કડીમાં કહ્યું, જીન પ્રવચન દુર્ગમ્યતા થાકે અતિમતિમાન અવલંબન શ્રી સદગુરુ સુગમ અને સુખ ખાન. બાકી તો ગઈકાલે ગુરુ મહાત્મામાં બધું બોલી ગયા, પણ આપણે બોલી જઈએ છીએ સાહેબ, ગગડાઈ જવાનું, ગગડાઈ નહીં જવાનું, તો આપણે ગગડી જઈએ. ભગવાનની વાણી શ્રવણ કરીને મનન કરવા માટે છે, મનન કરીને ચિંતન કરવા માટે છે, ચિંતન કરીને ફરી ફરી સૂક્ષ્મપણે અનુપ્રેક્ષા નિધિધ્યાસન કરવાનું છે. માખણ જોઈએ છે ને, હવે તો બધા તમે નવા જમાનાના આવી ગયા, પેલા મોટા છે એ લોકોને તો ખબર માખણ કેવી રીતે કાઢવું પડતું હતું ગામડામાં. કે 2-4 વાર આમ કરો પછી નીકળી જાય માખણ. સાહેબ અડધો પોણો કલાક લાગે. અને અમારું તો મોટું ઘર હતું ને, એટલે હું ને મારી દેરાણી એક પકડે અને હું એક પકડું, પછી એ ખેંચે એટલે હું છૂટું મૂકું, અને હું ખેંચું એટલે છૂટું મૂકે. આવી રીતે પોણો કલાક લાગે. ત્યારે અમારા ઘેર માખણ નીકળે 4 શેર માખણ. તે વખતે કિલો નહોતું, કિલોનું શેર 4 શેર માખણ નીકળે સાહેબ અમારે. હા, વલોણું હોય ત્યારે તે કેટલી ધીરજ રાખવી પડતી હતી. થોડો અહીંયા દુખાવો થાય, હો જરા ઊભા રહે થોડી વાર, બહુ થાક લાગ્યો. અત્યારે આપણને પણ અત્યારે કંટાળો આવે છે, જો 5-10 મિનિટ વધારે થાય તો સ્વાધ્યાયમાં ભૂખ લાગી છે સાહેબ, તમે શું આ ખેંચે રાખો છો, હવે પતાવો જલ્દી, મને ભૂખ લાગી છે. સહન કરવું, વારંવાર સંભાવપૂર્વક સહન કરવું, એ મુમુક્ષુનું લક્ષણ છે. મુનિ અવસ્થામાં તો ભગવાને 22 પરીક્ષા કહ્યા છે, પણ ત્યાં દુઃખ નથી. હો, અન્ન અને જળ ત્યાગી એ તો મુક્તિનો અનુરાગી. મુનિ દશામાં દુઃખ હોય તો ભગવાન રાજ છોડીને મુનિ થાય ખરા? કે જે મુનિ હોય ને એને બહુ દુઃખ બિચારાને, ખાવાનું પીવાનું સુવાનું બેસવાનું કપડાં લત્તા દવા સેવા કોઈ બહુ દુઃખી. મુનિ તો એટલા બધા દુઃખી કે મન બહુ દયા આવે. મન ભગવાને કીધું તો હું ટિફિન મોકલી આપત, લે આપત, અથવા એમને બહુ ઠંડી લાગે તો હું ધાબળો બાબળો મોકલું. મન ભગવાનની બહુ દયા આવે. બિચારા બહુ આમ બહુ એમને અગવડ બહુ. ભગવાન દુઃખી હોય હે? ઘટાંતર પરમાત્મ ભાવે દુર્લભ પ્રાણી તેતા અવધુ રામ રામ જગ ગાવે વિરલા અલખ જગાવે. વિરલા અલખ જગાવે. અલખની સાથે અલખના દરબારમાં જેની પ્રીતિ થઈ તેને હમણાં ભાઈશ્રીએ લીધું હતું સકળ જગત તે એઠવત એવું લાગે છે. રાજા હતા ને જે સગવડ સુખ હતા એના કરતા હજારો ગણું સુખ તેઓ મુનિ અવસ્થામાં આનંદમાં લીન થઈને સમાધિમાં અનુભવ કરે છે. માટે ભગવાનની દયા ન ખાવી. હો, ભગવાન દુઃખી નહોતા. આમ આપણે સાહેબ એને પણ તડકો બિચારાને કેટલો લાગે.
એમને પેલું કેશલો જ કરતા કેટલું બધું બહુ દુખે સાહેબ, બહુ દુખે, આટલું દુખે પણ એમાં કંઈ એના તરફ એમનું ધ્યાન નથી. તમારે પેલા નાના દીકરાને ઝાડા થઈ જાય ને આખી રાત જાગો છો તો 5-5 મિનિટે ઝાડા થાય તો પાછા બાથરૂમ જાઓ છો, પાછા આવો તો તે વખતે પછી છોકરાને એમ કે રાખી મૂકો ને, સવારે બધું 10-12 વાર જાય જાજુ, પછી સવારે સાફ કરશું એવું કહો છો? ના ના સાહેબ, એવી ગંદકી કરાય? એ છોકરું છે, કંઈ સમજે છે? દુનિયામાં તો બધું સહન કરવા તૈયાર છે, પણ આત્મકલ્યાણ કરવામાં ગુરુની આજ્ઞા માનવા તૈયાર નથી. તો ભગવાન કહે છે કલ્યાણ માર્ગની પ્રાપ્તિ થશે નહીં. એનું અનુસંધાન અહીંયા લીધું છે 11માં લીધું છે. અનંત કાળ સુધી જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં, પરંતુ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર મુહૂર્તમાં પણ કેવળ જ્ઞાન પામે. એટલે હાલ તારે કેવું છે હવે કઈ? આ કપિલ દેવની શિક્ષર છે. હે આવું બોલીએ છીએ ખરા? અનંત કાળથી આથડ્યો વિના ભાન ભગવાન, સેવ્યા નહીં ગુરુ સંતને મૂક્યું નહીં અભિમાન. સંત ચરણ આશ્રય વિના સાધન કર્યા અનેક, પારન તેથી પામ્યો ઉગ્યો ન અંશ વિવેક. પાંચ, જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઈચ્છાએ એટલે આજ્ઞાએ વર્તાય નહીં ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી. જો પેલો દવાવાળો હોય ને એને ત્યાં બધી દવાઓ છે, પરંતુ કોઈ પણ વિવેકી મનુષ્ય હોય તે એને જઈને એમ નથી કહેતો મને આટલું આટલું થાય છે એટલે દવાઓ આપો. અવિવેકી મનુષ્ય હોય તે એવું કરે છે અને એમાં કોક વાર મરી પણ જાય છે. આપણને દર્દ થયું હોય તો ડાક્ટર પાસે જવું જોઈએ, કયો રોગ થયો છે તેનું નિદાન કરાવવું જોઈએ, તેઓ જે કહે તે ચરી પાળવી જોઈએ, નિયમિત સમય દવા લેવી જોઈએ અને ધીરજ રાખવી જોઈએ, તો દર્દ મટવાની સંભાવના છે. પોતાની મેળે ગમે તે દવા લઈ લે તો ચાલે નહીં. માટે ગઈકાલે આવ્યું હતું આત્મભ્રાંતિ સમ રોગ નહીં તો સદગુરુ વૈદ્ય સુજાણ, અને ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં. ચરી પણ પાળવી પડે, ચરી પાળવી પડે, એમની આજ્ઞાનું આરાધન કરવું પડે. આપણે સાદી વિદ્યા પ્રાપ્ત કરવા માટે આપણા જમાનામાં શું હતું ભાઈ? ભૂલ થાય તો પાછળ પેલી બેન્ચ ઉપર અંગૂઠા પકડાવતા હતા, અંગૂઠા પકડીને ઊભા રહેવાનું, અથવા કાનપટ્ટી પકડીને ઉઠ બેસ કરવાની, એવું હતું પહેલા તો ભાઈ. અત્યારે જમાનો બદલાઈ ગયો, પણ જમાનો એ વ્યવહારિકમાં બદલાય, પરમાર્થમાં એવી જાતનું બદલાતું નથી. જે પણ શ્રી સત્પુરુષ કહે તે અવશ્ય મારે મારા કલ્યાણ માટે કરવું છે એવો અંતરમાં નિશ્ચય કરવો જોઈએ. પ્રત્યક્ષ જ્ઞાનીની ઈચ્છા એવું એટલા માટે લખ્યું કે ભગવાને આજ્ઞા કહી છે, પણ આ કાળે મારી પાત્રતા પ્રમાણે, મારા સંજોગ પ્રમાણે, મારી શક્તિ પ્રમાણે કઈ આજ્ઞા મને લાગુ પડે છે એ પોતાને સમજણ પડે નહીં. માટે સત્પુરુષ આપણી તપાસ કરે, આપણને ઓળખે એટલે આપણી યોગ્યતા જાણીને જે સાધન બતાવે તે સાધન કરવું જોઈએ. વચનામૃતમાં ઘણું બધું આવે છે. તમે ધ્યાનને ઈચ્છો છો, પણ કલ્યાણ શેમાં છે? એ જ્ઞાનીના ખ્યાલમાં છે.
બીજી જગ્યાએ લખે છે તમે જ્ઞાનને ઈચ્છો છો પણ જ્ઞાનીની ભક્તિને ઈચ્છતા નથી તો મોક્ષ માર્ગની પ્રાપ્તિ થશે નહીં. એટલે હા, મોક્ષ માર્ગ દુનિયા જાણે છે એવો નથી, અગમ અગોચર છે. અગમ અગોચર છે માટે મહેનત વધારે કરવી પડશે. અને આ બહુ વાલું છે ને, એ મૂળથી કાપવું પડે. અહીંથી આત્માનું નાક, હો, આનું નહીં. આ કે આપણું નથી, આત્માનું નાક. એટલે એ કેવી રીતે કપાય? એ હમણાં તમે બોલતા હતા ને, સાહેબ મારા 4 દીકરા છે. કે માં શરીર જ તારું નથી તો દીકરો તારો ક્યાંથી થયો? સાહેબ અમે વડનગરા નાગર બ્રાહ્મણ છીએ. નાત જાતે તો શરીરને લાગુ પડે છે. સાહેબ હું બહુ જ્ઞાની છું, હું બહુ જ્ઞાની છું. અલ્યા ભાઈ, શાસ્ત્રનું જ્ઞાન તે જ્ઞાન નથી સાચું, એ તો વ્યવહારિક જ્ઞાન છે. આત્માનું જ્ઞાન હોય તે પરમાર્થ જ્ઞાન છે. એ પ્રમાણે આપણે આપણો સ્વચ્છંદ છોડવો અને જ્ઞાનીની આજ્ઞા અનુસાર આપણને ન ગમે તો પણ આ ચિત્તને વારંવાર કહેવું તારે માનવું જ પડશે, જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે તારે કરવું જ પડશે, એમ આપણા ચિત્તને સમજાવવું તો ધીમે ધીમે તે માની જશે. વાર લાગશે, પહેલા ના કહેશે, પહેલા ના કહેશે, 1 વાર 2 વાર 5 વાર 10 વાર, ધીમે 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 તો શામ દામ ભેદ ને દંડ એમ બધી રીતે કામ કરવું પડશે. છેલ્લો મુદ્દો, જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે કરી શકે કે જે એક નિષ્ઠાએ તન મન ધનની આસક્તિનો ત્યાગ કરી તેની ભક્તિમાં જોડાય. એનું અનુસંધાન આગળના મુદ્દામાં છે. જો કે જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી, પરંતુ મોક્ષાભિલાષીને તે કર્યા વિના ઉપદેશ પરિણમતો નથી અને મનન તથા નિધિધ્યાસનનો હેતુ થતો નથી. માટે મુમુક્ષુએ જ્ઞાનીની ભક્તિ અવશ્ય કર્તવ્ય છે, એમ સત્પુરુષોએ કહ્યું છે. અહીંયા જો કે એનું અનુસંધાન નથી, બીજે છે, એ આપણે લઈ લઈએ છીએ. જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે કરી શકે કે જે એક નિષ્ઠાએ, બોલો કયામાં કયું પદ દેવચંદ્રજી મહારાજનું? એક નિષ્ઠાએ તન મન ધનની આસક્તિનો ત્યાગ કરી તેની ભક્તિમાં જોડાય. પહેલા જ ભગવાન પ્રીતિ અનંતે પરથ કી તે તોડે હો તે જોડે હો પરમ પુરુષથી રાગતા એકત્વતા દાખી હો ગુણ ગેહ વૃષભ જીણંદ સુપ્રીતડી. એક નિષ્ઠાએ આપણે શરીરથી તો થોડી સેવા કરી લઈએ છીએ અને કોકવાર એ કહે પ્રમાણે પ્રાયશ્ચિત પણ લઈ લઈએ છીએ, પણ અંતરમાં જવાનું છે. जिसकी दृष्टि बदलती है उसकी सृष्टि बदल जाती है. दृष्टि बदलो, दृष्टि बदलो, दृष्टि बदलने के लिए पुरुषार्थ करो, महान पुरुषार्थ करो. इसके लिए तन मन धनની આસક્તિનો ત્યાગ કરી તેની ભક્તિમાં જોડા. આ વસ્તુને આપણે સામાન્ય રીતે સંપ્રદાયની અંદર દીક્ષાના રૂપમાં પ્રવર્તિત કરાવવામાં આવે છે. તનના સગાવાલા વગેરે જે હોય એનો પણ અપરિચય કરાવીને પછી આગળ ગુરુની નિશ્રામાં ગુરુની આજ્ઞાએ વર્તવામાં આવે. અને ગુરુ જ્ઞાની હોય, સાચા હોય તો તેઓ શાંતિ, સમતા, વિનય એ બધું શીખવાડે. આત્મામાં
કેમ સ્થિર થવું ને ક્ષમતા કેમ રાખવી એ શીખવાડે અને ક્રમે કરીને આ જીવ શાંત થાય, શાંત થાય, શાંત થાય, શાંત થાય તો તેને એક દિવસ પરમ શાંતિનો અનુભવ થાય. એટલે સુધી અત્યારે વિચારીએ, યથા સમયે આગળ વિચારીશું. સુખધામ અનંત સુસંત ચહે દિન રાત્ર રહે તદ ધ્યાન મહે પર શાંતિ અનંત સુધામય જે પ્રણમો પદ તે વર્તે જયતે મો પદ તે વર્તે સદગુરુ પરમ કૃપાળુ ત્રિલોકના નાથ કી જય, સબ સંતન કી આનંદ.